अंदर કેટલા પ્રકારના રોગ થાય છે અને રોગથી આપણે કેવી કેવી પીડાને ભોગવીએ છીએ અને આપણું શરીર કેટલું પહેલાના માણસો જૂના માણસો તો બધા બીમાર નહોતા પડતા, કોઈને તકલીફ નહોતી પડતી, પણ અત્યારે આ ઝેરવાળી વસ્તુ ખાઈ અને કેટલું થઈ ગયું. હવે આપણું આ શરીર છે એ આપણું શરીર માની લ્યો અને આપણા શરીરની અંદર 70% પાણી છે. કેટલું 70%? આપણે રોજ ઉઠીને આની અંદર ઝેર રેડીએ છીએ. કેવું ઝેર રેડીએ છીએ? તો તમે શાકભાજી ખાઓ એની અંદર કેમિકલવાળું અને ઝેરવાળું દવા છાંટેલું. તમે ઘઉં કે બાજરો કે ગમે વસ્તુ લ્યો એની અંદર ઝેરવાળી વસ્તુ જ હોય બધામાં અંદર. પછી બાલાજીના વેફર ખાઓ, ગોપાલના ખાઓ કે ગમે એના વેફરના પડીકા ખાઓ, એની અંદર પણ ઝેર જ બધામાં મિલાવેલો હોય છે. એ ઝેર કેવું હોય કે તમે એને 6 મહિના કેડે ખોલો તો એવું કડકડ્યું હોય. ઘેરે તમે પાપડ તળો તો 2-3 કલાકમાં ઘારાઈ જાય. એ હુકામ ઘારાતું નથી. તો એની અંદર એવું કેમિકલ અને એવું ખરાબ વસ્તુ ઝેર નાખે, એ આપણા શરીરમાં નાખી આપણું શરીર બળકડે છે. જો આ અંદર આપણા શરીરની અંદર ઝેર આવ્યું, જો કેટલું આપણું શરીર બગડ્યું. આ બગડ્યું ને. હવે આને શુદ્ધ કોણ કરશે? આપણે માથું ધોવું હોય તો માથાની અંદર શેમ્પુ નાખવું પડે, કપડાં ધોવા હોય તો સાબુથી પાવડરથી ધોવા પડે. તો આપણા આંતરડા કોણ સાફ કરશે? તો ગૌમૂત્રથી આપણા આંતરડા સાફ થાય છે. જો આ અંદર આપણા શરીરની અંદર આ ગૌમૂત્ર ગયું તો આપણા આંતરડા કેવા ચોખ્ખા એકદમ ક્લીન થઈ ગયા. જોયું ને તમે તમારા નજર સામે. આ કેટલી આવા ગૌમૂત્રના આવા 16 પ્રકારના આવા ગૌમૂત્રના અર્ક છે અને આ અર્ક તમારા તમામ શરીરની તકલીફો દૂર કરે. માનો કે તમને હાંધા દુખતા હોય, ગોઠણ દુખતા હોય અને બધું તમારી સમસ્યા. અને ગાય વિશે, ગાય આપણું જીવન છે. પહેલાના સમયની અંદર જ્યારે ગાય હતી ને ત્યારે માણસો બીમાર નહોતા પડતા અને અત્યારે ગાય વેગીને કોથળીના દૂધ પી અને કેમિકલ યુક્ત પી અને આપણે બીમાર પડે. વિશેષમાં સ્વામીજી સમજાવશે. તમને ગોબરનો પ્રયોગ બતાવું. અહીંયા તમે કોઈ પણ એક ભાઈ અહીંયા આવતા રહો, પ્રેક્ટિકલ બતાવું તમને કે મોબાઈલના આવતા રેડિયેશનો અડચાડે છે.